પરબ હશે, તમારા પાડોશી ગર્ભ હશે, એનો એક જોડી કપડા આપી આવીશ અને કહીશ બેન તું આ પહેરીને નીકળજે અને સાતમ આઠમનો ઉત્સવ ઉજવો. ઉત્સવ ઉજવો, ઘરને રામ નામ કૃષ્ણથી દિવ્યથી ધૂન ભજન કીર્તનથી ભરી દો. સંપત્તિ સત્તાથી ન ભરાય, કાંઈ ધર્મથી ભરી દો. આ ભજન ગાઓ, ગરબા ગાઓ, સ્તુતિ ગાઓ, પ્રાર્થના કરો. કાંઈ ન આવડે કાંઈ નહીં, શ્રી રામ જય રામ જય જય રામ ગાઓ, એમ કરો. જય 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 બોલ્યા કરો. ઘરને ભરી દો લવાલક ધર્મથી, સત્કર્મથી જીવનને ભરી દો. આ મનમાં નહીં સમજો તો જે દશા 47 પહેલા તે દશા આવીને ઉભી રહી જશે. લાંબો સમય છે ને કેરલા નથી, બંગાળ નથી, પંજાબ નથી. તમારી તકલીફ વધી જશે. અને શા માટે તમને એટલી ખબર નથી પડતી? 2 રૂપિયા વધારે આપવા પડે તો ભલા આપવા પડે. આપણો ભાઈ છે ત્યાંથી જ સફરજન લે, ત્યાંથી જ લસણ લે. અત્યારે રાંકીના ને 10 વખત ગયો તો ન્યા જઈને જ ઉભા રહે. કાળી બળતરા છે. હું તમારી સામે 77 વર્ષનો છું. મારી પાસે મારીને પૈસા લઈ આવે ની તાકાત છે. અમે પૈસામાં અમે ભલું કરવા માટે છીએ, ભેગું કરવા માટે નહીં. માટે માતાઓને વિનંતી, તમારી પ્રજા તમારી પાસે આવે 6 વર્ષનો હોય ત્યાં તમારી પાસે એને મહત્તા શીખડાવી દો, શું કેમ કરવું એમ. અમે એવી રીતે મોટા થયા છે. અમે ગીતા રામાયણ ગર્ભમાંથી શીખીને આવ્યા છીએ, વેદો ઉપનિષદો. અમે કોઈ દિવસ રોટલો ઘી માથે ગોળ ચોપડ્યા વગર કઈ ખાધું જ નથી. આ બિસ્કિટ તો અડધા નહીં, કોણ કઈ કુદરા ખાય છે અત્યારે લોકો, માણા ખાય. બાયુને રાંધવાની વાળા હોટલમાં ગીર દો કેટલી ઢોસા ને ફલાણા ઢોસા, પીઝા ને બર્ગર. અરે મરી જાવ, રોટલા ઉપર ઘી ગોળ ચોપડી દીધો હોય, તાવડી ઉપર ગરમ થયો હોય, એ બિસ્કિટ ની એસિડિટી, વિટામિન લબાલબ ભરેલું હોય, B12 B6 બધું ખવડાવો તમારા છોકરાને. દૂધ ને છાશ ને માખણ, તન તંદુરસ્ત, મન સ્વચ્છ, વિચારોની પવિત્રતા, સત્કર્મનો પ્રવાહ વયા જ કરે. સૂત્રકાર એમ કહે છે કે સત્કર્મ સ્વયમેવ આશિષતો. માટે માતાઓને વિનંતી છે, આજથી પ્રતિજ્ઞા લેજો કે વિદેશની કોઈ વસ્તુનો સ્વીકાર ન કરવો. જીવવું છે ને તો પછી આ પ્રતિજ્ઞા પાળતા શીખવું પડશે. તો જીવનને બનાવો મસૂર અને પ્રતિજ્ઞા લ્યો અને બીજાને મદદ કરવા, બીજાને હું ફાપ પૂરી પાડો, બીજાને ઢાંકો, ઉઘાડા ન કરો. અને ચાટી જો તમે ગુલામ છો, છબલ આવીને, કમલા આવીને, ચંપા આવી, અરે તું દોજી કર ભેણા. બીજા ઉતરે શું કામ? બીજા આપણો કબજો શું કામ લઈ શકે? મીરાનો કબજો કૃષ્ણ સિવાય કોઈ નહીં, વ્યાપક તત્વ છે. સબરીનો કબજો રામ નહીં, વ્યાપક તત્વ, એ સર્વોપરી સત્તા છે. આપણો કબજો પાડોશી લઈને ચંપા છબલી, અરે તું દોજી કર. મારો કબજો રાષ્ટ્ર, મારો કબજો ગંગા, મારો વેદો ઉપનિષદો, જેનાથી આ દેશની સંસ્કૃતિ બચે, આ દેશની પ્રકૃતિ બચે. લઈ જાઓ એને પ્રવાસની અંદર, નદીઓ દેખાડો, ઝાડ દેખાડો, જંગલો દેખાડો, હાથી સિંહ દેખાડો અને રમકડા એવા આપો રમવા કે નાનો છોકરો સિંહ દેખાડો, દીપડા રમવા, રમકડા એવા આપો કે હોશિયાર થાય, નિર્ભીક થાય. એનું એવી રીતે ઉછેર કરવો જોઈએ. ઉછેરમાં ફેર છે, માટે કાળો કેર છે ને આ વેર વાળા. એ 2 દાંતે હોય ને ત્યાં સુધી જ બધું હારો, બાકી ગઢા થઈ જાય પછી એને હમલ બમલ કાંઈ કામ કરે નહીં. 2 દાંતે હોય ને ત્યાંથી જ એને મોટી હમલમાં રાખીને ફેરવાય તો શેઠા મોસમ વખતે બોલાવે નહીં. નાના હોય ત્યારથી જ એને રાખવા જોઈએ તાબુમાં. અને આપણી દીકરીઓ રેપ થાય, આપણી દીકરીઓનું અપહરણ થાય, આપણી દીકરીઓ અને એવા વંશનો શું કામ છે? ભાઈ સાહેબ બાપા આવે જ નહીં. આપણા હાથની તાકાત એવી જોઈએ ને દાંત પડી જાય. ભાઈ બિન પ્રીતન હોય ભોવાલો. એટલા માટે માતાઓને ગર્ભવતી ભરા. યુવાન મિત્રોને વિનંતી છે, યુવાની દીવાની હોવી જોઈએ, યુવાની થનગનાટ વાળી, યુવાની સાગરના મોજાની જેમ ઉછળતી ઘોઘવાટ કરતી હોય છે, ગરુડની પાંખના જેવો ફફડાટ હોવો જોઈએ. યુવાની છે જિંદગી છે, ગંદકી નહીં, બંદગી માટે મળેલી છે, સાદગી માટે મળેલી છે. યુવાની રાષ્ટ્રનો પ્રાણ છે, યુવાની રાષ્ટ્રનો ઓક્સિજન છે, યુવાની રાષ્ટ્રનો બખ્તર છે. આ દેશની પાસે કેટલો યુવા ધન છે, સ્વકેન્દ્રિત છે, દુર્ગંધ માણતું જીવન છે. નકલ, પેન્ટમાં નકલ, બુશર્ટમાં નકલ, વાળમાં નકલ, બધી જગ્યાએ નકલ. અકલ શકલમાં શકલનું દર્શન કરવા મળી છે. બુદ્ધિ પામવા માટે મળી છે, માપવા માટે નહીં, નકલ કરવા માટે. એ તો હિજડાઓની બુદ્ધિ છે, નકલ કરે. તમે નકલ કરવા માટે જ એવા છો.
શિવાજી મહારાજ 4.5 ફૂટના, એની તલવાર 5 ફૂટની. હજી મહારાણા પ્રતાપનું બખ્તર 8-10 જણા સિવાય ઊંચું નથી થતું, હજી જે મ્યુઝિયમમાં છે. તમે કલ્પના કરો, નકલ માટે જન્મ્યા છે. યુવાની કેવી હોય છે? પૂરક હોવી છે. યુવાની ઓક્સિજન છે, યુવાની આયુષ છે, યુવાની ભવિષ્ય છે. યુવાનીને બીડી ખેંચી જાય કેબિન સુધી, યુવાનીને માવો ખેંચી જાય, પડીકી ખેંચી જાય, એના કરતા એની માએ પથ્થર જન્મો તો કોઈ ગરીબ માણસની દિવાલમાં કામ આવે. આ યુવાની છે. એના મા બાપ રોકી શકતા નથી. અરે એવા સપૂત અને કપૂત ન હોય તો શું કામ છે? આપણે એને રોકી દો. આ તો 12 વાગે સુધી મોબાઈલ માં કરે, એના બાપના હરામણાની તારીખ ગોતતો હોય 12 વાગે. રોકી કેમ શકતા નથી? પૈસાની ભૂખ છે, રાષ્ટ્ર પ્રેમ નથી, પૈસાની ભૂખ છે. એના કારણે આ બધું દુઃખ ભોગવવાનું વારો. બાપુ ઊંઘ આવે અને ખાવા મળે, ઊંઘવાનું મળે, એટલે એના જેવો દુનિયામાં કોઈ સુખી માણસ નથી. આ દેશમાં 2 જણા દોડે જ છે સતત. એક બહુ ખાઈ ગયેલા પચાવવા માટે દોડે છે, એક ખાવા ભૂખ્યા ખાવા માટે દોડે. આ 2 જણા દોડ્યા જ કરે છે. માટે યુવાનો છે એને તો રાષ્ટ્રના પરિવર્તનનો શંખનાદ ફૂંકવો જોઈએ. ઘરનું વાતાવરણ બદલાવી નાખો. મસલ્સ પાવર, માઇન્ડ પાવર, મની પાવર બધું એની મેળવી જાય. જો સંસ્કાર હોય તો સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. સંસ્કારથી જીવન સાકાર બને, સંસ્કાર વગરનું જીવન બેકાર છે. માને પગે લાગો, બાપને પગે લાગો, બહાર જાઓ તે રજા લઈ જાઓ, આવો તે હાજરી પુરાવો, હું આવી ગયો છું. એ સંસ્કાર પાડો. જય શ્રી કૃષ્ણ, સીતારામ, રાધેશ્યામ જે બોલો એવું પ્રજામાં ફીટ કરી દો. એને નિર્ભીક બનાવો. આ તો ગુજરો, આ ભૂઈ જા કે મારો એ બાવો આવ્યો. અરે મેં શું બગાડ્યું તમારું? સંતનો સંસારમાં જલિદાસ બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર મેં ઠાર ઠામો ઠામ. સંત વસંત લાવી દે, સંત અનંત દર્શન કરાવી દે, સંત અંતમાંથી મુક્ત કરી દે, સંત ભગવંત મિલાવી દે, સંત તાગ લાવી દે, સંત ભાગ બનાવી દે, સંત અનુરાગ જન્માવી દે. આ બધું અંત વાળું છે. માટે બધા અનંત તરફ જાય છે. અંતથી અનંત સુધીની યાત્રામાં સંત શાસ્ત્ર સદગુરુ જરૂર છે. એકલા શાસ્ત્રથી વિચારથી નહીં ચાલે. યોગ વાસિષ્ઠકાર એમ કે સંસાર દીર્ઘ રોગસ્ય વિચાર પરમૌષધિ. ઇફ યુ થિંક યુ વિલ ગેટ. વિચારની એકલા શાસ્ત્રોથી નહીં ચાલે, શસ્ત્ર પણ જોશે. શાસ્ત્ર શસ્ત્ર છે, 2 હશે તો ભારત માતાનું વસ્ત્ર સલામત રહેશે. છરી રાખો. તમારી દીકરીઓને કે પર્સમાં છરી રાખે. કાતિલને ભરાવી દો, ભલે મરી જાય, ઢળી જાય, મરી જે થવું હોય ત્યાં. એકદમ જે નામ ચાળો લે એને ભરાવી દો. મારી નાખો ને એને ચડે જો એવી નિર્ભીક બનાવી દો. હામી છાતીએ જીવે એવી. બાયણું બંધ કરી દે ફરિયાદ એમ નહીં, એને બતાવી જ દો એને કાતિલને. એવે સંતાન પર્સમાં છરી રાખે. હું આરે જ રાખું, મારી ગાડીમાં છે. સામનો કરે એવું વ્યક્તિત્વ નિર્માણ કરો, નહીતર કોઈ નહીં બચાવે. માટે યુવાન મિત્રોને વિનંતી છે, તમે ધ્યાન રાખો તમારી શેરીનું, બેન દીકરીઓનું. તમારી શેરીના ગાંડાનું ધ્યાન તમારે રાખવાનું. તમારી શેરીના ચગલા કલુડિયાનું ધ્યાન તમારી નૈતિક ફરજ છે. હિન્દુ કુંડા ટીંગાણે, હિન્દુ રોટલી ના ખાય, હિન્દુ સર્વનું ધ્યાન રાખે. એટલે તો પોઝિટિવ એટીટ્યુડ વાળો દેશ છે. એટલે તો વિશ્વના ગુરુસ્થાન ઉપર બિરાજતો દેશ છે. હકારાત્મક અહિંસા પરમો ધર્મ. એનો અર્થ કે આપણે હિંસાની ખબર નથી પડતી. આપણે શૂર છીએ, ક્રૂર નહીં. ક્રૂર છે હિંસક, શૂર છે હિંસા કરી શકે અને ક્ષમા પણ આપી શકે. એને શૂર કહેવામાં આવે. ક્ષમા વિરેશ્ય ભૂષણ. એટલા માટે અહીં બેઠાના યુવાન મિત્રોને મારી વિનંતી, વ્યસન પેશન છોડો. ગરીબોના ઘર સુધી પહોંચો, એને કપડા આપો, એને બૂટ લઈ દો, એને દવા, એને વિદ્યા આપો. હમદર્દ બનો. મર્દ છો તો હમદર્દ બનો. બીજાના દર્દને તમારું દર્દ બનાવી એને મર્દ કહેવામાં આવે. એને ખંભે બેસાડો. એને કહો હું તારો ભાઈ છું, મદદની ભીખ માંગીશ નહીં. અમે તારા માટે જ છીએ, તારા વાહનું ધ્યાન અમે રાખશું. છાતી ઉપર ઘા ખાવા તૈયાર છીએ. આવી હું આપવાની જરૂર છે આ સમાજને. એ યુવાની કરી શકે. યુવાની ખાલી મોટરસાયકલ ફેરવા, સાયકલ ફેરવા અને હારા બૂટ ને હારા ફાટલા. અત્યારે તો ફાટલા પેન્ટ પહેરે. બોલો, ફેશન ની દઈ નાખી આવે. નકલ જ એકલી. અને મા બાપ કઈ બોલી શકતા નથી. એટલે તો નીચતા, નિર્માલ્યતા છે. મારા આશ્રમ ની અંદર બાપુ ગોયા, બાપે હવાસેર ઊંટ કાઢી દીધી. અંદર પ્રવેશ ન કરી શકાય. ટૂંકા કપડા વાળા, મોઢામાં પાવો પાડે, અંદર આવી ન શકાય.
ઈ ભેગો જ લાકડી હેડી જાય માર. તમે તમારી પ્રજાને ન કહી શકો, પણ તમને મોજ શોખની ભૂખ છે, તમને પૈસાની ભૂખ છે. છોકરો પૈસા, અરે દેશ નહીં બચે, ગુલામ થઈ જશે, બધું લૂંટાઈ જશે, મરી જશો કાપીને. તમારી દેખતા બેનું દીકરીઓની ઇજ્જત શું કરશો? એટલી બધી પોલીસ નથી, એટલી બધી મિલિટરી નથી, એટલે તમારું રક્ષણ તમને એમ છે સરકાર નહીં કરે રક્ષણ. તમારે તમારું જાતે જ રક્ષણ કરો. યુવાન મિત્રોને નિર્વ્યસની બનો, ફેશનથી મુક્ત થાવ, તમારી પ્રજાને સારા સંસ્કાર, તમારા મિત્રને એવું ગ્રુપ બનાવો કે રાષ્ટ્રને સમર્પિત થઈ જાય. સંઘમાં મોકલો, સંઘના વિચારધારાથી ભાગે, દેશના ઇતિહાસને બચાવો, વિરાસતને બચાવો. હિસ્ટરી રિપીટ ઇટસેલ્ફ. વિરાસત બચાવો, વિરાસત. બીજું નો કાંઈ બચત કાંઈ નહીં. વિરાસત તમારા વારસાને બચાવો. જે વારસાને બચાવથી તમે સહજ બચી. ગીતા, રામાયણ, ગંગા, યમુના, તુલસી, જેને બચાવવાથી પ્રકૃતિ સંસ્કૃતિ એને બચાવો. વિકૃતિના શિકાર ન થવું હોય, એ વિકારને ઉદ્ભવવા ન દેવો હોય તો સંસ્કૃતિને બચાવો. આજ વિશ્વના ગુરુસ્થાન ઉપર બે તક્ષશિલા, નાલંદા જુઓ. JNU જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી કૃષ્ણ મેનન નું પાપ છે. 62 ના ચીનની લડાઈ, 62 ની ચીનની લડાઈમાં કૃષ્ણ મેનને ગૃહપ્રધાન હતો અને ભૂલ કરી એટલે નહેરુને હારો લગાડવા JNU ની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની સ્થાપના કરી. આજ દિવસ સુધી કોમ્યુનિસ્ટો જેમાં પેદા કર્યા, રાષ્ટ્રદ્રોહીઓ જ પેદા થયા. હવે અહીંયા વિવેકાનંદની મૂર્તિ પધરાવવામાં આવી છે અને હવે અહીંયા પ્રિન્સિપાલ એક બેન છે, એ કટ્ટર રાષ્ટ્રવાદી છે. એની હોસ્ટેલ, મકાન 10 રૂપિયામાં આઝાદીથી વપરાય. તમે કલ્પના કરો. તમે લોકો ગુમાવ્યું છે, જાગૃત નથી એમાં, વિવેક નથી એમાં. આપણે શું આપણું ઘર બંધ કરી દો, નહીં બચો. એટલે આપ સર્વને કરબદ્ધ પ્રાર્થના છે, યુવાનોને ખડતલ શરીર બાળાઓને, યુવાનોને બચાવો, યુવાનોને સાવધાન કરતા શીખો, યુવાનોને સમજાવો, યુવાનોની વાત સાંભળો. યુવાનોને એકલો જાકરો આપો નહીં, બટકું ન ભરી લ્યો. યુવાનોને વાત સાંભળતા શીખો, નહીં તો જનરેશન ગેપ ઉભો થશે અને બહુ મોટું નુકસાન થશે. વૃદ્ધ માણસો છે એ શું કે કોઈ દીરું દોડે, આપણે ક્યાં નથી જવું ત્યાં તોફાન. અરે એમાં કૂદી પડ. हम फूल नहीं चिंगारी है, हम फूल नहीं चिंगारी है, भारत की सन्नारी. युवान जे राष्ट्रનો યુવાન હેવાન હોય, રાષ્ટ્ર હેરાન ને વેરાન. આ ગુલિસ્તાન છે, રેગિસ્તાન નહીં. ઇઝરાયલ જો ભાવનગર જિલ્લા કરતા નાનું છે. 5 માળમાં શાકભાજી ઉગાશે, 5 માળમાં શાકભાજી. એ શાકભાજી પછી હેલિકોપ્ટરમાં વિદેશમાં વેચાવા જાય ને આપણે અંદરથી જાગૃત થવાની જરૂર છે. રાષ્ટ્ર પ્રેમી બનો, हिंदू प्रेमी बनो, संगठन करो. संगठन गढ़े चलो, सुबंध पर बढ़े चलो. भलाओ जिसमें देश का वो काम सबकी संगति सारी रीते गूंथाओ. अरे लापसी बनावी પડકે પાડોશીને વાટકી આપ્યો, શીરો બનાવે પડકે પાડોશીને આપ્યો, એના નાના છોકરાને ભાગ આપ્યો. એ તમને ન આપવા હોય તો કઈ નહીં, પણ તમે એને આપ્યો. તમારી નૈતિકતાનો એ દિવાલો હટી જશે. એ વાટકી પ્રથાએ પ્રેમને જીવતો રાખ્યો. એ વાટકી પ્રથાએ સંયુક્ત કુટુંબને જીવતો રાખ્યું. એ વાટકી પ્રથાએ આ સંયુક્ત કુટુંબમાં અપંગ, લંગડા બધાનું ભરણ પોષણ થયું. હમણાં દિલ્હીમાં થી વેપારીઓએ, કચ્છના વેપારીઓને ફોન કરીને કીધું 2 કિલોના પોપૈયાથી ઉપરના પોપૈયા હશે તો તમારા બજારમાં હરાજી નહીં થાય. તો કચ્છના વેપારી કે કેમ? એ કે આ 1 કિલોનો પોપૈયો માણ લે છે, અડધો ખાય છે અને અડધો નાખી દે છે. 2 જણા જ હોય છે, કોણ ખાશે? મોટું દાણમ હશે તો નહીં ચાલે. બોલો, કલ્પના કરો કેવી પરિસ્થિતિ છે. અરે એક દીકરો ને એક દીકરી, એ કોને મામા કહેશે, કોને ફૈબા કહેશે, કોને કાકા કહે, કોણ મામેરું લઈને આવશે, કોણ માસી કહેશે, કોણ જેઠ થશે, કોણ દેર થશે. કલ્પના કરો, મરી જશો, મરી. ઓછામાં ઓછા 3 દીકરા હોવા જોઈએ, એક રાષ્ટ્ર માટે, એક સમાજની સેવા માટે, એક ઘરનું સંચાલન કરવા માટે. આ તો કે એને કેમ ભરણ પોષે? હવે બધા હવાનો ભાગ લઈને આવ્યા. અમે 6 ભાઈ છે, 2 સન્યાસી. હું અમારા પરિવારમાં 49મો યુવાન છું, સન્યાસી. 49. તમે કલ્પના કરો.
અમને ભણાવ્યા છે તો અમારા મા બાપને એમ નહીં કે આપણે હારકે બધા શાંતિ જ બધા છે. આટલા ભાઈ બેઠેલા તાળીઓ પડી દો, અમલ વગર નહીં મેળ પડે. આજથી જ નક્કી કરો, પરિવર્તનનો શંખનાદ આજથી જ નક્કી કરો. બદલાવ આવી જશે. મારા ઘરની અંદર રાષ્ટ્રીય ચીજ વસ્તુ હશે. મારા ઘરની પાસે વૃક્ષ, મારા ઘરમાં તુલસી ક્યારો હશે, મારા ઘરમાં ગાય હશે. ગાયનો જ્યાં ગૌશાળામાં મદદ કરતા શીખો. દીવો કરો, છોકરાને હારે રાખો, આરતીમાં લઈ જાઓ, દસડી લઈ જાઓ. रणछोड़दास बाबू राजकोट में 62 में मैंने कहता, इस देश के नवयुवानों को घिसट करके नैतिकता के शिखर पर ले जाओ, वरना ये राष्ट्र खत्म हो जाएगा. आ तो नर्मदाना वाल में पानी चोरी કરીને રજકો પકવાન બે ટેમ્પા માજનમાં નાખ્યા ને 8 ટેમ્પા હરાજી વેચે. શું બાપનો માલ છે મોક્ષ મળી જાય? તો લાખ રૂપિયા કોકને હોગી માની લાવીને હવારમાં ભાગવત બેઠ દે, શું કલ્યાણ થઈ જાય? નહીં. સત્કર્મ કરતા શીખો. પસીનું અમે બાપુ ક્યારેક ભૂખ્યા રહી છીએ. ભૂખ્યા તમને શું કેવું, શરમ જેવી કોઈ જાત છે? અમે હું ઉદાહરણ જે ઓક્સિજન વગરના પ્રદેશોમાં જાય, આસામ, નાગાલેન્ડ, મિઝોરમ, સાવધાની રાખવી પડે. બે બાજુ ભરેલી રાખવી પડે. ડ્રાઈવર પાસે ભરેલી હોય, અમારી પાસે ભરેલી હોય. દેશ બચાવો છે, અમને કોઈ ચિંતા નથી. અમારી અંદર માનું ધાવણ છે, ગીતાના શ્લોક છે, રામાયણની ચોપાઈ છે, રાષ્ટ્ર પ્રેમ છે. બાપુ અમારું જે થવું એ થાય. અમે પાયાની ઈંટ બનવા તૈયાર છીએ, પણ તમે પાછળ હાલવા તો તૈયાર થાવ. તમને શું વાંધો આવે છે? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આવું સર, હું જસદણમાં કેટલા વર્ષોથી આવું છું. ભરત ચનાણી જો બેઠો, વાણીઓ આજ ગામ આવી ગયો. એ મને કે તમે મને ગામમાં લઈ લીધો. મારી આપ સર્વને ગર્ભજ ભારતના છેલ્લે વાત કરી મારું, હું મારે સવારમાં વહેલું બહાર જવાનું છે. પણ આપે સાંભળો છો તે સંગઠિત રહ્યો. જસદણની અંદર કાઢો પ્રભાત ફેરી, અને તમારી શેરીમાં પ્રભાત ફેરી કરો. સ્વચ્છતાને અપનાવો, પવિત્રતાને અપનાવો. તમારી પ્રજામાં સુંદર મજાના ગાન, હમણાં કોઈક સ્વાગત કર્યું ને ગરબી, રોજ કરો, રોજ કરાવો. આ સ્થળ આવડા મોટી જગ્યા ખાલી હોય એને વિનંતી કરવી કે જયારે કઈ કામ ન હોય ત્યારે સ્વચ્છતા જાળવી રાખવી આપણા હાથની વાત છે. કઈ કાર્યક્રમો કરો, તમારી પ્રજાને વેશભૂષા રામ શીખડાવો, કૃષ્ણ બનાવો. ટૂંકમાં ધર્મ भी राष्ट्र चंद्रशेखर आजाद, वीर भगत सिंह. आपने सुना ब्रिटिश वक्त, आपने सुना संसद में एटम बम की आवाज हुई. अपना भगत सिंह तो नहीं होगा ने, भगत सिंह ने तो ब्लास्ट नहीं किया होगा ने. एक पुरुष एनी पत्नी ने पूछे છે આપણા ભગતસિંહ અણુ બોમ્બ નહીં ફોડ્યો હોય ને, એટમ બોમ્બ નહીં ફોડ્યો હોય સંસદ में. એ સ્ત્રી શું કહે? आपको संदेह है क्या? मेरे भगत सिंह के सिवा कौन आवाज कर सकता? आ चारित्र कहेवाय बाबू. क्या है उसमें? खोल दो संदूक को. क्या लाए? बोले आपके लिए सौगात लाए, तोहफा लाए, आपके भेंट से. क्या है उसमें? निकालो बाहर. बादशाह ने दीकरी निकली बाहर. शिवाजी महाराज के क्यों लाए? तो सेनापति के आपके लिए. क्या कहा? मैं मुस्लिम विधि से इनकी बंदगी करता हूँ, हिंदू विधि से इनकी पूजा करता हूँ, और माँ भवानी को प्रार्थना करता हूँ, इनके जैसी खूबसूरत मेरी अम्मा होती तो शिवा कितना सुंदर होता. आ चारित्र कहेवाय बापू. એને ભવાની મદદ કરે. આપણી પાસે ચારિત્ર છે. આંખ બગડે નહીં તો પાંખ ઉગડે, હાથ બગડે નહીં તો અનાથ થાય જ નહીં. જગત આખાનો સાથ મળે. महाराणा प्रताप ने कहवामां आव्યું, छोड़ दो इस झोपड़ी को. कई साल से इसमें बैठे हो और गुजारा कर रहे हो, छोड़ दो. जंगल में कई समय पसार किया, अभी झोपड़ी में उदयपुर में तालाब में आकर बैठे हो. उदयपुर में पैर रख दो. आपके पिताश्री का ऐश्वर्य. बोले वो नहीं हो सकता. उदयपुर में पैर नहीं, मेरे पिताश्री का ऐश्वर्य, फिर भी मैं पैर नहीं रखूंगा. मैं झोपड़ी में रहूंगा. क्यों? जब तक मेवाड़ मुक्त नहीं होता तब तक रावणा के लिए वो न છે. તમારી તૈયારી. મારો ભાઈ દુખી છે, હું એને કપડા આપી આવું. મારો ભાઈ દુખી છે, એનો દવાખાને લઈ જાઉં. મારો ભાઈ શિક્ષિત નથી તો એને ભણાવું. આ તમન્ના, તડપણ. હમદર્દ બનો, નહીતર પડછાયો નહીં બચે. મ્યુઝિયમમાં મૂકવા આવો હિન્દુ હતો એવું અસ્તિત્વ નહીં રહે. અસ્તિત્વની લડાઈ છે, ચેલેન્જ છે. લાઈફ ઇઝ ધ ચેલેન્જ, સોલિડ. બાપુ સંઘ નો હતો તો મોગલ શાસન પાછું કેદું નું આવી ગયું હતું.
168 રાષ્ટ્રમાં અત્યારે હિન્દુ સંમેલન ચાલે છે. એક ભારતમાં નહીં, 168 રાષ્ટ્ર. તમે કલ્પના કરો, આ સ્થિતિ નિર્માણ કરવાની જરૂર છે. એટલે પણ ટી શર્ટ પહેરાવ તો ટી શર્ટ માટે આકૃતિ એમાંથી તો વૃત્તિ એવી બને કે પ્રવૃત્તિ એવી બની જાય. વૃત્તિ દુપટ્ટો લગાડો, શ્રીરામ લખેલું લગાવો, કૃષ્ણ લખેલું લગાવો, કોટન છોકરા બધા આ ટી શર્ટ એવા પહેરાવો, આઈ લવ યુ એવું શું કામ લખાવું છે? હું તુલસીને પ્રેમ કરું છું, હું ગંગાને પ્રેમ કરું છું, હું ગીતાને પ્રેમ કરું છું. હમણાં કેમ કીધું સ્વામી વિવેકાનંદને અમેરિકામાં એમ પૂછવામાં આવ્યું, ધ હિન્દુ મોન્ક ઓફ ઇન્ડિયા, ભારતીય વૈદિક સંસ્કૃતિના, સનાતન સંસ્કૃતિના આવા મોટા મહાન પ્રણેતા હોવા છતાં આવા લગર વગર કપડા કેમ પહેર્યા? એક ફાળીઓ ઉપર ને એક ફાળીઓ નીચે. ઇન યોર કન્ટ્રી ટેલર મેક ધ મેન પરફેક્ટ, ઇન માય કન્ટ્રી કેરેક્ટર મેક ધ મેન પરફેક્ટ. તમારા દેશમાં દરજી મનુષ્યને માન ગણો, મારા દેશમાં ચારિત્ર. અષ્ટાવક્રની આ પૂજા થાય, જનક ધ્રુજે. આ ચિત્રની પ્રતિ કિંમત નથી, ચારિત્રની કિંમત છે. હનુમાનજી ગણપતિ મોઢા ક્યાં ઠેકાણું છે? કાંઈ. આપણે ભગવાન માને એની પાસે નિર્ણય અફર સફર સફળ, એની પાસે ડિસિઝન પાવર છે. મેં સેવક રઘુપતિ મોરે, અસભિમાન જન જાય ભોરે. હું ભગવાનનો છું, હરિનો હરિ મારો, એ નિર્ણય બદલાય નહીં. હરિ કરે સોમ ઈદનો એ ભરોસો જાય ન. ઇદમ મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા. આ સ્થિતિ નિર્માણ કરવાની જરૂર છે. માટે સંસ્કાર ધર્મની અંદર અધ્યાત્મ અને તત્વજ્ઞાનની પ્રધાનતા છે. બાપુ આને કન્વર્ટ, તમે અમેરિકા જવું હોય તો ડોલરમાં કન્વર્ટ થઈ છે બધું, પણ ઉપર જવું હોય પૈસા લઈ જવા તો મારી પાસે ફોર્મ્યુલા છે. તમારી પાસે જેટલું સોનું ચાંદી છે ને, જે પૈસા એને ઉપર હારે લઈ જવા મારી પાસે કન્વર્ટ કરવાની સત્કર્મમાં વાપરી નાખો એટલે ઉપર મળી જશે તમને. વાપરો. નાકમાંથી કાઢેલો ગુંગો રમડ્યા વગર નાખતા નથી, એને કેમ ત્યાગ સમજાવો? આમાં સાઉન્ડ વાલે આંગળી ઊંચી કરો, ગુંગો કોનો રમડ્યો? ભલે નિકૃષ્ટ વિધાન, શરમ જેવી જાત છે, ત્યાગ કરતા શીખો. અરે ઊંઘ ઓછી આવે તો શું, અમે બાપુ રાત્રે 2 વાગ્યા સુધી બેઠા હોય છે. ખાવા ન મળે, પીવા ન મળે. પણ એકવાર સ્વયંસેવકો કેવું કરે કે હું દિલાવરસિંહ રાણા, અમારા મુખ્ય શિક્ષક હતા સરદારસિંહ રાણાના મોટા દીકરા, સરદારસિંહ રાણાના મોટા દીકરા દિલાવરસિંહ રાણા અમારા મુખ્ય શિક્ષક. એક હું અડધર રહેતો રેતીમાં હું તો ઉપર આમ નીચે ધરતી. એ રેલવે સ્ટેશનેથી ઉતરીને બોટાદથી હાલીને આવે, 2 વાગ્યા હોય. એના થેલામાં એક ઉલિયું હોય, એક રૂમાલ હોય ને એક ચડી હોય. એ મને રાત્રે 2 વાગ્યા મને કે આત્માનંદજી નમસ્કાર. મેં કીધું નમસ્કાર. છે કઈ ખાવાનું? તો મેં બાવળની કાંઈમાં ઉપર કૂતરા નો ખાઈ જાય એટલે અડધો રોટલો હંતાડ્યો હોય. એ રોટલો પાણીમાં બોળીને ચોળીને પી જાય. આને રાષ્ટ્રની સેવા કરી છે બાપુ. આ છે 1982માં બેન નરેન્દ્ર મોદીએ સાથે પ્રવચન કર્યું ગારિયાધારમાં, બગીચા ચોકમાં. તેથી આ તોતડીઓ, શું નામ, કેશુ નાગરાણી, જ્યાં સ્વયં